तेरी, करते हैं तेरे हम स्तुति हृदय की गहराइयों से, करते हैं तेरे हम स्तुति हृदय की गहराइयों से। यीशु तू ही है हमारा प्रभु, यीशु तू ही है हमारा प्रभु। महिमा हो तेरी, महिमा हो तेरी, महिमा हो तेरी, यीशु महिमा हो तेरी। आत्मा और सच्चाइयों से तेरी आराधना करेंगे, आत्मा और सच्चाइयों से तेरी आराधना करेंगे। ऊंचा और ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम, ऊंचा और ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम। महिमा हो तेरी, महिमा हो तेरी, महिमा हो तेरी, यीशु महिमा हो तेरी। करते हैं तेरे हम स्तुति हृदय की गहराइयों से, करते हैं तेरे हम स्तुति हृदय की गहराइयों से। यीशु तू ही है हमारा प्रभु, यीशु तू ही है हमारा प्रभु। महिमा हो तेरी, महिमा हो तेरी, महिमा हो तेरी, यीशु महिमा हो तेरी। आओ प्रार्थना करिए। हालेलुया। धन्यवाद प्रभु। મહિમાને યોગ્ય, આરાધનાને યોગ્ય પરમેશ્વર પિતા, તમારી સ્તુતિ કરતા તમારી હજુરમાં આવીએ છીએ. તમે મહિમાવંત પરમેશ્વર છો, ત્યારે સર્વમાન મહિમાને ગૌરવ તમને આપીએ છીએ અને તમારી પવિત્ર હાજરીમાં આવીએ છીએ ત્યારે વિશ્વાસથી તમે અમને પણ એ મહિમાવંત જીવન આપવાના છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજના વચનો તમે અમને આશીર્વાદિત કરો, એ વચનોની સમજણ આપો, પવિત્ર આત્માની દોરવણી આપો અને પ્રભુ તમારામાં નવી ઓળખ પ્રાપ્ત કરીને વૃદ્ધિ પામવા સહાય કરો. સર્વ મહિમા તમને આપતા પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આપણે ગુરુવારે જે શાસ્ત્ર અભ્યાસ જોઈએ છે અને એમાં આપણે શીખી રહ્યા છે વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે? અને આ ઓળખમાં આજે આપણે જે નવી ઓળખ જોવા માંગીએ છીએ, વી આર ગ્લોરીફાઈડ ઇન ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તમાં આપણે મહિમાવંત લોકો છીએ. અને આ એક મહત્વની ઓળખ છે કે હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં મહિમાવંત લોકો છીએ. માટે પ્રભુનું વચન વાંચીએ રોમન 8:30. રોમન 8:30 કહે છે, વળી જેઓને તેમણે અગાઉથી નક્કી કર્યા તેઓને તેમણે તેડ્યા પણ, અને જેઓને તેમણે તેડ્યા તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા
તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા. અને ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે આપણને પસંદ કર્યા, આપણને તેડ્યા, આપણને ન્યાયી ઠરાવ્યા અને આપણને મહિમાવંત કર્યા. આ એ લોકો છે કે જેમણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. અને માટે આ જે મહિમાવંત થવાની જે ઓળખ છે એ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા મને અને તમને મળી છે કે આપણે ન્યાયી બનીએ છીએ. આપણા બધા પાપ ઈસુ ખ્રિસ્ત દરગુજર કરી દે છે અને ઈશ્વર આપણને ઈસુ ખ્રિસ્તમાં મહિમાવંત કરે છે. અને આ ઓળખ વિશ્વાસની છે. અને આ ઓળખ મને અને તમને મદદ કરે છે કે આ પૃથ્વી પરના જીવનમાં આપણે ઓર્ડિનરી લોકો નથી, સામાન્ય લોકો નથી, પણ મહિમાવંત લોકો છે, ઈશ્વરના ખાસ લોકો છે કે જેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મહિમાવંત કરવામાં આવ્યા છે, માનને યોગ્ય જેમને ગણવામાં આવ્યા છે. અને એ ઓળખ સાથે આપણે જીવન જીવવું જરૂરી છે. આ ખ્રિસ્તમાં મહિમાવંત થવું એનો મતલબ એવો થાય છે કે આપણે ઈસુ ખ્રિસ્તનો વિજય, ઈસુ ખ્રિસ્તનું માન અને એનું અનંત જીવન છે એના ભાગીદાર બન્યા છીએ. વિશ્વાસથી આપણે ભાગીદાર બન્યા છે. બીજું કે આપણને ઈશ્વર ઈસુ ખ્રિસ્તમાં રોજ ને રોજ બદલાતા લઈ જાય છે કે આપણે રોજ ને રોજ બદલાણ પામેલું મહિમાવંત જીવન જીવીએ. અને એ પ્રભુના ખાતરીદાયક વચનો મને તમને મળ્યા છે મહિમાવંત જીવનના, કે પ્રભુ ભવિષ્યમાં અનંતકાળિક મહિમા મને તમને આપવાના છે. અને એ જ ભવિષ્ય મહિમા જે છે એની સામે અત્યારનો જે સમય છે, અત્યારના જે પ્રશ્નો છે, અત્યારની જે સમસ્યાઓ છે એ બહુ જૂજ છે, એને સરખાવા જોગ નથી. અને માટે આ મહિમાવંત જીવનની કેટલીક બાબતો, અગત્યની બાબતો આપણે જોવા માંગીએ છીએ. અને તો પહેલી બાબત છે કે આપણે ખ્રિસ્તના મહિમાના ભાગીદાર બનીએ છીએ. ખ્રિસ્તના મહિમાના ભાગીદાર. જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તો ઈસુ ખ્રિસ્તની સાથે એના મહિમાના ભાગીદાર બને છે. એ ઈસુ ખ્રિસ્તનું વચન છે યોહાન 17:22. યોહાન 17:22 માં ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે, જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. આ ઈસુ ખ્રિસ્તની છેલ્લી પ્રાર્થના છે. અને છેલ્લી પ્રાર્થનામાં એ ઈશ્વરની સાથે વાત કરે છે કે પ્રભુ આપણે એક છીએ અને માટે તેઓ પણ એક થાય. અને એના માટે જે મહિમા તમે મારામાં મૂક્યો છે, મને આપ્યો, એ મહિમા હું તેઓને પણ આપું છું. કોને? એના શિષ્યોને, વિશ્વાસ કરનાર એના લોકોને, કે ઈસુ ખ્રિસ્તમાં આપણે મહિમાવંત બનીએ. અને ઈસુ ખ્રિસ્તમાં મહિમાવંત બનતા આપણે ખ્રિસ્તની એકતામાં જોડાઈએ અને ખ્રિસ્તમાં એક બનીને ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરીએ. અને આ મહિમાવંત જીવન એ ખ્રિસ્ત સાથેના સંબંધથી મળે છે, એ યાદ રાખીએ. આપણે ઈસુ ખ્રિસ્તના મહિમાના ભાગીદાર બન્યા છે અને બહુ મોટી મહાન બાબત છે. બીજી બાબત જે છે કે પ્રભુએ આપણા માટે બહુ મહાન ભવિષ્ય, આશીર્વાદિત અને મહિમાવંત ભવિષ્ય રાખ્યું છે અને એના માટે તૈયાર થવાનું છે. એના માટે તૈયાર થવાનું છે. રોમન 8:18 કલમ કહે છે, રોમન 8:18, કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવા જોગ નથી. અને પાઉલ કહે છે કે વર્તમાન પરિસ્થિતિ કદાચ દુઃખદાયક હોઈ શકે, મુશ્કેલ હોઈ શકે, સમસ્યાઓથી ભરેલી હોઈ શકે, પ્રશ્નોથી ભરેલી હોઈ શકે, બીમારી અને માંદગી અને સતાવણીથી ભરેલી હોઈ શકે, નિરાશા અને હતાશાથી ભરેલી હોઈ શકે. પરંતુ કહે છે કે આપણે જો સરખામણી કરીએ તો ભવિષ્યમાં બહુ અનંતકાળિક મહિમા ઈશ્વર મન અને તમને આપવાના છે. અનંતકાળિક જીવન, અદ્ભુત અને મહાન બાબતો પ્રભુ આપણી સાથે કરવાના છે. અને માટે અત્યારના સમય માટે આપણે તૈયાર થવાનું છે. આ પરિસ્થિતિની અંદર, મુશ્કેલી, સમસ્યા અને મુશ્કેલ પ્રશ્નોની અંદર આપણે તૈયાર થવાનું છે કે ઈશ્વર ભવિષ્યમાં અદ્ભુત અને મહાન કાર્ય કરવાના છે. અને એની સામે આજનો સમસ્યાઓ એ ગૌણ છે, જૂજ છે, ક્ષણિક છે. અને માટે એ આશા મારે અને તમારે રાખવાની છે કે તકલીફો અને મુશ્કેલીની અંદર એક મહાન આશા કે પ્રભુ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે અને ભવિષ્યમાં આપણને એનું મહિમાવંત જીવન આપવાના છે. ત્રીજી જે બાબત છે અને તો એ છે કે આપણને ઈસુ ખ્રિસ્તમાં રોજ ને રોજ બદલતા જઈ રહ્યા છે. આ મહિમાવંત જીવન એવું જીવન છે કે જે ઈસુ ખ્રિસ્તમાં રોજ ને રોજ નવું થતું જાય છે, બદલાતું જતું જાય છે. 2 કોરિન્થી તેનો 3 અધ્યાય 18મી કલમ વાંચીએ. 2 કોરિન્થી 3:18, પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. અને આગળ પાઉલ કહે છે કે આપણે અરીસાની અંદર જાણે કે પ્રભુનો મહિમા જોતા હોઈએ
અને એનું તેજ જાણે કે આપણા પર પડતું હોય અને આપણે પણ એ જ રીતે અધિકાધિક મહિમા પ્રાપ્ત કરતા જઈએ છે, એના રૂપમાં રૂપાંતર પામતા જઈ રહ્યા છે. રોજ ને રોજ આ પરિસ્થિતિ બની રહી છે. રોજ ને રોજ ઈશ્વર મને તમને નવા કરી રહ્યા છે, બદલી રહ્યા છે, મહિમાવંત કરી રહ્યા છે. અને આ આપણે જાણવાની જરૂર છે. આ જે ભવિષ્યનો મહિમા ઈશ્વર મને તમને આપવાના છે, એ ભવિષ્યમાં નથી. ચોક્કસ ભવિષ્યમાં સંપૂર્ણ એનું સ્પષ્ટ રીતે આપણે રૂપાંતર પામીશું, પણ એની શરૂઆત અહીંયા અત્યારે હાલ અત્યારથી વિશ્વાસ કરનારના જીવનમાં થાય છે. અને માટે રોજ ને રોજ મહિમાવંત જીવન જીવવું, રોજ ને રોજ બદલાતા જવાની જરૂર. અને માટે જે પવિત્રતા છે તેમાં રોજ ને રોજ વૃદ્ધિ પામવું, ખ્રિસ્તના પ્રેમમાં અને ખ્રિસ્તની આધીનતામાં વૃદ્ધિ પામવું, કે જેથી આપણે ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરી શકીએ. બીજી બાબત જે છે કે આપણો દરેક આત્મિક વૃદ્ધિ માટેનું જે પગથિયું છે, એક સ્ટેપ છે, એ રોજ ને રોજ મને તમને વધારે મહિમાવંત કરતું જાય છે. અને અનંતકાળિક ઈશ્વરનામાં આપણને વૃદ્ધિ પમાડતું જાય છે. અને ઈશ્વર મારામાં કાર્ય કરે છે એની ખાતરી છે કે હું રોજ ને રોજ એની પવિત્રતામાં, એના પ્રેમમાં, એની આધીનતામાં વૃદ્ધિ પામું અને મહિમાવંત જીવન જીવવા માટે તૈયાર થવું. અને માટે એ વર્તમાન પરિસ્થિતિને લગતું જીવન છે કે આ વર્તમાન સ્થિતિમાં બધાથી અલગ હું પ્રભુના મહિમા પ્રગટ કરનાર વ્યક્તિ બનું. ચોથી બાબત જે છે કે આપણે એ મહિમાવંત શરીર પ્રાપ્ત કરવાના છીએ. મહિમાવંત શરીર એ મને તમને મળવાનું છે. ફિલિપી તેનો 3 અધ્યાય 20 અને 21મી કલમ, ફિલિપી 3:20 અને 21. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે. તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવંત શરીરના જેવું થાય. અને અહીંયા આગળ તો મહાન આશા મન અને તમને મળી છે ને, તો પુનરુત્થાનની મહાન આશા. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, મરણ પામ્યા અને પુનરુત્થાન પામ્યા. અને એ જે પુનરુત્થાનનું શરીર એમણે પ્રાપ્ત કર્યું, મહિમાવંત શરીર, એના પર વિશ્વાસ કરનાર માટે પણ છે. અને એ જ વચન અહીંયા નોંધવામાં આવ્યું છે કે આપણું આ શરીર અત્યારે અધમાવસ્થાનું છે, એમાં તકલીફ છે, એમાં બીમારી છે, એ પાપને વેચાયેલું છે, એમાં પ્રશ્નો છે, એમાં મુશ્કેલીઓ છે, નિરાશા છે, હતાશા છે. અને એક દિવસ આ શરીર નષ્ટ થઈ જશે, આ શરીર પાછું ધૂળમાં મળી જવાનું છે. પણ પ્રભુ મને તમને એક નવું શરીર, અનંતકાળનું જીવન, એ અનંતકાળનું શરીર, મહિમાવંત શરીર આપવાના છે. અને એ ઈસુ ખ્રિસ્તનું જે શરીર છે, એ જ શરીર, એવું જ શરીર, અનંતકાળ માટેનું શરીર, અનંતકાળ માટેનું જીવન, એ ઈસુ ખ્રિસ્તમાં મન અને તમને મળવાનું છે. અને માટે એ વિશ્વાસથી આપણે વૃદ્ધિ પામીએ કે બીમારી, તકલીફો અને દુઃખ, મરણ, આંસુ એ આ જગતમાં જ છે. પણ પ્રભુ મને તમને તૈયાર કરી રહ્યા છે એક નવા જીવનને માટે, નવા શરીરને માટે, જેને ઈશ્વરે રચના કરી છે. અને એ મને તમને મળવાનું છે. માટે વિશ્વાસથી પુનરુત્થાનની મહાન આશામાં જીવન જીવતા શીખીએ. પાંચમી જે બાબત આપણને મદદ કરે છે, અને તો એ છે કે આપણે ઈશ્વરનો મહિમા આ પૃથ્વી પર દેખાડવાનો છે. આપણે મહિમાવાન છીએ, પણ આ મહિમાવાન જીવન એ માત્ર ઢંકાયેલું જીવન નથી, પણ ઈશ્વરનો મહિમા આ પૃથ્વી પર પ્રગટ કરવાનો છે. આપણે માથી 5 અને 16 વચન વાંચીએ અને જાણીએ છીએ, ત્યાં કહે છે કે તમારી રૂઢિકરણીઓ એવી રીતે પ્રગટ થવા દો કે કહે છે કે તમારા આકાશમાંના બાપની સ્તુતિ લોકો કરે. જે તમારું અજવાળું પ્રગટ થવા દો, તમારી રૂઢિકરણીઓ પ્રકાશવા દો, કે જેથી લોકો તમારા પિતાની, આકાશમાંના પિતાની સ્તુતિ કરે. અને આ જીવન એ ઢંકાયેલું જીવન નથી. મહિમાવન જીવન એ અજવાળાનું જીવન છે, એ પ્રકાશનું જીવન છે. અને એ લોકોની આગળ પ્રગટ થાય એ જરૂરનું છે. મારે તમારી વિચારધારા, મારે તમારો પ્રેમ, આધીનતા, ખ્રિસ્તના વચન માટે સહન કરવું, એ જાહેર થાય એ જરૂરનું છે. આ સાક્ષીરૂપ જીવન છે. મહિમાવન જીવન એ બીજાઓને પણ મહિમાવન કરવા માટે તૈયાર છે. મહિમાવન જીવન એ બીજાઓને પણ સ્પર્શ કરે છે. અને માટે આપણા જીવનને તપાસીએ કે આપણે ઈશ્વરનું અજવાળું પ્રગટ કરનારા બનીએ, ઈશ્વરના મહાન ગુણધર્મો પ્રગટ કરનારા બનીએ. અને મારા અને તમારા સારા જીવનથી, સારા કાર્યોથી ઈશ્વરનો મહિમા પ્રગટ થાય, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે જાહેર થાય, એ જરૂરનું છે. અને માટે આજની મંડળી માટે બહુ મહત્વનું છે કે આ જગતની અંદર
ખ્રિસ્તનો મહિમા એની મંડળી પ્રગટ કરે, એના લોકો પ્રગટ કરે, એનો મહિમા, એની એકતા, એના વચનો, એની સુવાર્તા, એની પવિત્રતા, એની આધીનતા, એની મદદ કરવાની ભાવના. અને મંડળીનું કાર્ય છે કે આપણે જગતમાં ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરીએ. છઠ્ઠી જે બાબત છે એ તો એ છે કે આ મહિમાવંત જીવન એ વિશ્વાસુપણે જીવવાનું જીવન છે. વિશ્વાસથી જીવન જીવવાનું જીવન છે. અને માટે પિત્તરનો પહેલો પત્ર 5મો અધ્યાય 10મી કલમ કહે છે, પહેલો પિત્તર 5:10, સર્વ કૃપાના ઈશ્વર જેમણે ઈસુ ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે. આ પિત્તર મંડળીને લગતા કહે છે કે એ પ્રભુ મનને તમને સ્થિર કરશે, બળવાન કરશે. અને માટે સહન કરવું એ જરૂરનું છે. મહિમાવંત જીવન એ વિશ્વાસુ જીવન છે. અને આ વિશ્વાસુપણાનું જીવન એવું છે કે ગમે તે તકલીફ આવે, મુશ્કેલી આવે, પ્રશ્નો આવે, મૂંઝવણો આવે, વિરોધ આવે, પણ હું સહન કરીને પણ ખ્રિસ્તના મહિમાને માટે ટકી રહું, કારણ કે પ્રભુએ આપણને સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, એમ પિત્તર નોંધે છે. અને પ્રભુ આપણને આ જે પ્રશ્નો છે, ટ્રાયલ્સ છે, ટેમ્પટેશન છે, મુશ્કેલીઓ છે, એની મધ્ય બળવાન કરે છે, મજબૂત કરે છે અને તૈયાર કરે છે અનંતકાળિક મહિમાના માટે. એના માટે યાદ રાખીએ કે આપણા જીવનમાં આવતું જે સફરિંગ્સ છે, જે દુઃખો છે, જે પીડા છે, એ મિનિંગલેસ નથી, પણ એની પાછળ ચોક્કસ ઉદ્દેશ અને ઈરાદા ઈશ્વરે રાખેલા છે. અને બીજી વાત યાદ રાખીએ કે આ જે સફરિંગ છે એ ટેમ્પરરી છે, શરીર છે ત્યાં સુધી છે, અનંતકાળિક દુઃખો નથી. અને ત્રીજી બાબત કે પ્રભુ આપણને બધાની મધ્યે ઘડી રહ્યા છે. રોજ ને રોજ પ્રભુ મને તમને બળવાન કરી રહ્યા છે, ઘડી રહ્યા છે. આપણું વ્યક્તિત્વ ઘડતર થઈ રહ્યું છે કે આપણે મહિમાવંત જીવન જીવીએ. ને જે 7મી બાબત છે એ પ્રમાણે છે કે આપણો અલ્ટિમેટ ગોલ, અલ્ટિમેટ ડેસ્ટિની જે છે એ છે ઈસુ ખ્રિસ્તની સાથે અનંતકાળિક જીવન. અનંતકાળિક જીવન માટે કોલોસીને પત્ર 3 અધ્યાય અને 4 કલમ કહે છે, કોલોસી 3:4, ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. અને આગળ પાઉલ મંડળીને લખે છે કે ખ્રિસ્ત આપણું જીવન છે અને એ એક દિવસે પ્રગટ થવાના છે એની મંડળીને લેવાના માટે. ત્યારે એ મનને તમને પણ એના મહિમામાં પ્રગટ કરશે. એ મનને તમને પણ અનંતકાળિક મહિમાને માટે લઈ જશે. માટે અલ્ટિમેટ ડેસ્ટિની એ મહિમાવંત જીવન જે ઈશ્વર મનને તમને આપવાના છે તે છે. એ મહિમાવંત શરીરો છે, એ અનંતકાળિક ખ્રિસ્તની સાથે રહેવાનું છે. આ જગત એ આપણું અલ્ટિમેટ ડેસ્ટિની નથી. આ જગત એ આપણું છેલ્લામાં છેલ્લું સ્થાન નથી, છેલ્લામાં છેલ્લો અંત નથી. અહીંયા જ આપણે રહેવાનું નથી, પણ અહીંયાથી પેલે પાર બીજું એક જીવન ઈશ્વર મનને તમને આપવા માંગે છે. અને એના માટે પ્રભુ મનને તમને તૈયાર કરી રહ્યા છે. એના માટે આપણી પાસે કેટલીક ચેલેન્જીસ છે, કેટલાક પડકાર છે. અને પડકાર એ છે કે આપણે દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને સ્થાન આપીએ, ઈશ્વરનું માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. જગતમાં, જગતની વિચારધારામાં, સોશિયલ મીડિયામાં, જગતની સમજણમાં આપણે માર્ગદર્શન શોધીએ નહીં. આપણે મહિમાવંત લોકો છે અને માટે દરેક પરિસ્થિતિમાં ઈશ્વરનું માર્ગદર્શન શોધીએ અને એના પવિત્ર આત્માની દોરવણીમાં ચાલતા શીખીએ. એ જરૂરનું છે. પ્રભુનું વચન કહે છે કે તમે આત્માથી ચાલો, આંખોની દ્રષ્ટિ પ્રમાણે નહીં, પણ આત્માથી ચાલવું. અને માટે પવિત્ર વચનોમાં, ઈશ્વરની હાજરીમાં, એની આત્માની દોરવણીમાં આપણે પ્રભુને શોધીએ. એ જરૂરનું છે. બીજું, પવિત્ર જીવન જીવો. લીવ હોલી લાઈફ. પવિત્ર જીવન જીવવું એ પણ એક ચેલેન્જ છે, કારણ કે જગત એ દુષ્ટતાથી, ભ્રષ્ટતાથી, અંધકારથી, અશુદ્ધિથી ભરેલું છે. એની મધ્યે હું અને તમે પવિત્ર લોકો છીએ, મહિમાવંત લોકો. અને મહિમાવંત લોકો એ છે કે જે પવિત્ર જીવન જીવે. એમના વિચારોમાં, એમના કાર્યોમાં, એમની પદ્ધતિમાં, એમની જીવનશૈલીમાં દરેક જગ્યાએ પવિત્રતા દેખાય. અને એ જીવન એ રોજ ને રોજ શુદ્ધિકરણનું જીવન છે કે આપણે રોજ ને રોજ પ્રભુની પાસે નવા થતા જઈએ. ત્રીજી જે મહત્વની બાબત છે એ તો એ છે કે આપણે બળવાન બનીએ. તકલીફોની મધ્યે, મુશ્કેલીઓની મધ્યે, સમસ્યાઓની મધ્યે આપણે હિંમત હારી ના જઈએ, છોડી ના દઈએ. ડોન્ટ ક્વિટ. ગમે તેવા આરોપો મૂકવામાં આવે, ગમે તેવું જુઠ્ઠું બોલવામાં આવે, ગમે તેવી રીતે હેરાન કરવામાં આવે, ડોન્ટ ક્વિટ.
ગમે તે રીતની સતાવણી કરવામાં આવે, એકલા પાડી દેવામાં આવે, સમસ્યાઓ ઊભી કરવામાં આવે, જૂઠા તહોમતો મૂકવામાં આવે, ડોન્ટ ક્વિટ, બી સ્ટ્રેન્થન, બળવાન થઈએ, મજબૂત થઈએ અને આપણે ટકી રહીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિ ક્ષણિક છે, થોડા સમય માટે છે. અનંતકાળિક જીવન મહિમાવંત છે, જે અનંતકાળ માટે છે, જેનો કંઈ અંત નથી ને ત્યાં કોઈ હાર્ડશીપ ન હોય, ત્યાં કોઈ પ્રશ્નો નહીં હોય, ત્યાં પ્રભુમાં આનંદ છે. અને માટે અનંતકાળિક જીવન માટે, અનંતકાળિક મહિમાને માટે અત્યારે મહિમાવંત જીવન જીવવા માટે તૈયાર થઈએ, બળવાન થઈએ. અને મહત્વની વાત કે ફોકસ ઓન એટર્નલ વેલ્યુઝ, અનંતકાળિક જે મૂલ્યો છે એના વચનોમાં જે અનંતકાળિક બાબતોની નોંધ કરવામાં આવી છે, ઈશ્વરના નૈતિક મૂલ્યો, ઈશ્વરની જે અદ્ભુત મહાન બાબતો, પવિત્ર જીવનની વાતો, એની ઉપર આપણું ફોકસ હોય. આપણી આંખો ઈસુ ખ્રિસ્તની તરફ લગાવી રાખીએ. કોલોસના પત્ર 3 અધ્યાય 1 અને 2 કલમ જો તમે વાંચો તો ત્યાં લખ્યું છે, તમારું ચિત્ત, તમારું મન ઈસુ ખ્રિસ્ત કે જે પિતાને જમણે હાથે બિરાજમાન છે એની તરફ લગાવેલું રાખો. ઉપરની વાતોને શોધો. અનંતકાળિક વેલ્યુ જે છે, અનંતકાળિક જીવન, એના વિશે શીખીએ. ઈસુ ખ્રિસ્તે પણ માથથી તેના 6 અધ્યાયની અંદર કીધું કે પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો. અને માટે મારું તમારું ફોકસ ક્યાં છે? સ્વ જગતનો વૈભવ, જગતનું માન, જગતના હોદ્દા, જગતનો મહિમા છે કે પછી અનંતકાળિક મહિમા જે ઈસુ ખ્રિસ્તમાં મળવાનો છે? આપણી વિચારધારાને તપાસશે. કારણ કે અહીંયા આગળ આપણે ઘણી બધી વાર નિષ્ફળ જઈએ છીએ કે આપણે આપણું ફોકસ એ જગતમાં મહિમા મેળવવા માટે મેળવ્યું છે. હોદ્દો, માન, મહિમા અને બધી બાબતો જગતમાં મને મળી જાય, પણ ત્યાં અનંતકાળિક માટે આપણે વિચારતા નથી, એ મહિમાવંત જીવન જીવતા નથી. અને માટે આપણું ફોકસ એ અનંતકાળિક જીવન માટે હોય કે જે અનંતકાળનો મહિમા ઈસુ ખ્રિસ્ત મને આપવાના છે. એ મહિમાનો મુગટ મારા માથા પર મૂકશે અને એ હું સદાકાળ ઈસુની સાથે રહીશ, ઈસુના જેવું શરીર ધારણ કરીશ, ઈસુની સાથે સહવારસ હોઈશ. કેટલી મહિમાવંત બાબત! અને માટે આપણી જાતની તપાસ કરીએ, આપણી આંખો બંધ કરીએ, યાદ રાખીએ કે હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં મહિમાવંત છીએ. વિશ્વાસ તે મહિમાનું જીવન મને ને તમને મળ્યું છે. અને માટે વિશ્વાસ તે મહિમાના જીવનમાં વૃદ્ધિ પામવા અને પવિત્ર આત્મા આપણને રોજ મદદ કરે. હાલેલુયા, થેન્ક યુ જીસસ. પ્રભુ તમારો આભાર. ઈસુ ખ્રિસ્તમાં એ મહિમાનું જીવન તમે અમને આપ્યું. જે મહિમા ઈસુ ખ્રિસ્તનો હતો એ જ મહિમા ઈસુ ખ્રિસ્તે એના પર વિશ્વાસ કરનારને પણ આપી દીધો. અને પ્રભુ આજે મેં પૃથ્વી પર મહિમાવંત લોકો છીએ, એ વિશ્વાસ કરવા મદદ કરો. અમે તમારા મહિમા પ્રગટ કરવા માટે તૈયાર છીએ, એ સમજવા મદદ કરો. અને પ્રભુ તમે મહિમાવંત પરમેશ્વર છો અને તમે તમારા લોકોને પણ મહિમાવંત કરવાના છો અનંતકાળ માટે, એ સમજવા મદદ કરો. હા પરમેશ્વર પિતા, પૃથ્વી પરની સમસ્યાઓ, ઝઘડા, મુશ્કેલીઓ, પ્રશ્નો, સતાવણી, તકલીફો, બીમારી, માંદગી એ ક્ષણિક છે. એની મધ્ય ટકી રહેવા, બળવાન થવા અને વૃદ્ધિ પામવા મદદ કરો. તમારા વચનોની સત્યતા અને ખાતરીદાયક વચનોમાં વૃદ્ધિ પામવા મદદ કરો. પ્રભુ અમારું ફોકસ જગતનો માન, મહિમા, વૈભવ, મોભો ના હોય, પણ અમારું ફોકસ ઈસુ ખ્રિસ્તમાં મહિમાવંત થવા માટે હોય. માટે અમને અનંતકાળિક જીવન માટે તૈયાર કરો. હા પરમેશ્વર પિતા, પૃથ્વી પરના જીવનમાં અમને મદદ કરો કે અમે તમારો મહિમા પ્રગટ કરીએ, તમારું અજવાળું પ્રગટ કરીએ અને નાશમાં જતા જીવનોને પણ તમારા મહિમાને માટે તૈયાર થઈએ. કે જ્યાં જીવન છે, અનંતકાળનું જીવન છે, એ જીવનને માટે તૈયાર કરીએ. પ્રભુ તમે અમને એક નવું જીવન આપવાના છો, નવું શરીર આપવાના છો. એ વિશ્વાસથી જીવન જીવવા મદદ કરો. અને પ્રભુ તમારી મંડળીને તમે તૈયાર કરો તમારું અજવાળું પ્રગટ કરવા, તમારો મહિમા પ્રગટ કરવા, તમારી સુવાર્તા પ્રગટ કરવા, તમારી પવિત્રતા પ્રગટ કરવા. અમને દરેકને વ્યક્તિગત રીતે મદદ કરો કે અમે પવિત્ર જીવન જીવતા શીખીએ અને પ્રભુજી તમારા મહિમાને માટે તૈયાર થઈએ. હા પ્રભુ, તમારી કૃપા માંગતા તમારા હાથમાં સોંપાઈએ છે. સર્વ મહિમા, માન અને ગૌરવ તમને આપે છે અને જગતની દરેક ભૂંડાઈ, દુષ્ટતા અને અમહિમાની બાબતો અમારામાંથી દૂર કરો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા આપણ સર્વની સાથે અને અનંતકાળનું જે મહિમાવંત જીવન છે એ સર્વ પ્રભુના સેવકોને માટે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.